હજારીમલ અને એકલમલની વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ અને વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જે તમે અગાઉના વિડીયોમાં સાંભળી જ છે. વાર્તાનો આ ભાગ છેલ્લો ભાગ છે અને ખૂબ જ રસપ્રદ છે. આ ભાગ સાંભળો એ પહેલાં પહેલો અને બીજો ભાગ જરૂરથી સાંભળી લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. કારણ કે વાર્તાને જો તમે શરૂઆતથી સાંભળશો તો જ આ ભાગ સાંભળવાની સૌથી વધારે મજા આવશે. એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું, જેથી ત્યાંથી તમે ભાગ સાંભળી શકો, જેથી તમને આ ભાગ સાંભળવાની ખૂબ જ વધારે મજા આવશે. છેલ્લે આપણે જોયેલું કે એકલમલ અને હજારીમલ બંને પેલી રાક્ષસીને મારી અને રાજાના મહેલમાં રહેતા હતા. પણ અહીંયા એમની માટે એક નવી મુસીબત આવેલી કે રાજાના મહેલની અંદર જે પેલી ગઢી દાસી હતી, એટલે કે જે ઘરડી દાસી હતી, એ ઘરડી દાસી ખરેખર દાસી નહીં પણ એક રાક્ષસી હતી. એ રાક્ષસી કે જે જીવતા માણસોને કે પછી પ્રાણીઓને પણ ખાઈ જતી હતી, એને એકલમલ જોઈ ગયેલો અને એ દાસીએ નક્કી કરેલું કે હવે એકલમલને અહીંયાથી કાઢવો છે અને એના માટે એણે યુક્તિ વિચારેલી. ત્યાર પછી શું થયું એ આપણે હવે જોઈશું. એક દિવસ આ ગઢી એટલે કે આ બુઢી રોતી રોતી રાજરાણી પાસે ગઈ. આંસુ સારતી કે, રાણીજી, મને રજા આપો, મારાથી હવે આ મહેલમાં રહેવાય એવું નથી. રાજરાણી પૂછ્યું, પણ હું વાત બની દી તો કે? કોઈએ તારું કાંઈ વેણું થાપ્યું? કોઈએ તારું કાંઈ અપમાન કર્યું તો કે? તું આમ કોઈ દી કરે નહીં ને આજ કેમ કરે? આવું કામ કરે કોણ? તને જે કાંઈ વાંધો હોય ને એ મન કે, હું પાર પાડી આપું. પછી કાંઈ? દાસી કે, બીજો તો કોઈ વાતનો વાંધો આપને પ્રતાપે આ રાજમહેલમાં મને નથી, પણ કોઈ આબરૂ હાચવવાવાળી બાઈ હવે આ મહેલમાં રહી શકે ને એમ નથી. તમારા જમાઈના ભાઈ એકલમલના પરાક્રમ તમે જાણતા હો તો ખબર પડે. મારી જેવી ઘડી બુઢી નહીં, એ ઠઠ્ઠા મશ્કરી કરે અને સામે આંખ મિચકારા કરતા રોયો, શરમાય નહીં. અહીંયા રહી મારી આબરૂ ખોઈવી એના કરતાં ગમે ત્યાં શેર બાજરી મળી રહેશે ને ત્યાં જીવી અકાશે. એકલમલ ભલે આ રાજમહેલમાં છૂટે છેડે મજા માણે, મને મહેરબાની કરીને રજા આપો ને તો તમારો પાડ. રાજરાણીએ દાસીને શાંત પાડી. માંડ માંડ રોકી દાસી જાય. એ રાજરાણીને કેમે પોહાય એમ હતું નહીં. એ કરતા આવો ખરાબ એકલમલ રવાના થાય તો શું ખોટું? તરત રાજરાણીએ પોતાના જમાઈ હજારીમલને બોલાવ્યો અને એકલમલની વિરુદ્ધ વાતો ભંભેરવા લાગી. બધી વાતો કરીને રાજરાણી કે, આવો હરામી માણસ મારા મહેલમાં ન જોઈ, એને મહેલની બહાર રજા આપો તો જ હા, નહીતર ના. હજારીમલે એની હાહુને ખૂબ સમજાવી કે એકલમલ એવો હોય જ નહીં, કોઈએ તમને ભંભેર્યા લાગે. પણ રાજરાણી કે, તમે રજા આપો તો ઠીક, નહીં તો પછી હું મારી મેળે એને જોઈ લઈશ. હજારીમલને થયું બીજું તો કાંઈ નહીં, પણ ક્યાં ક્યાં રાજરાણી ખબર નહીં પડે એમ એકલમલનું ખૂન કરાવશે તો હું ભાઈ જેવો ભાઈ ખોઈ નાખીશ. આ કરતાં એકલમલ કંઈક હાલ્યો જાય તો વધુ સારું. ગમે ત્યાં જાહે તો એ પોતાનો માર્ગ તો કરી જ લેશે, જીવતો હશે ને તોય મારે બસ. પણ અહીંયાથી ચાલ્યા જવાની વાત એકલમલને કેવી રીતે કેવી? મોઢા મોઢ કહેવાની હિંમત તો હાલે નહીં. એથી એણે એકલમલ ઉપર કાગળ લખ્યો, એને પાનદાનીમાં મૂક્યો. કાગળમાં માત્ર એટલું જ લખ્યું, તો અહીંયાથી ચાલ્યો જા, એમાં જ તારી સલામતી. પાનદાનીમાં કાગળ મૂકી નાવા ગયો. પાછળથી એકલમલ આવ્યો. એણે પાનદાનીમાં પડેલ પોતાના નામનો કાગળ વાંચ્યો. કાગળ વાંચીને અજયબીમાં પડી ગયો. દુઃખ થયું, પણ જે થવા કાળ હશે એ થશે જ એમ ધારી પોતાનો ઘોડો તૈયાર કર્યો. રાજમહેલની બહાર નીકળી ગયો. એકલમલનો ઘોડો પંખીરાજ. એથી થોડા કલાકમાં તો દેશ દેશાંતરને વન વગડા વટાવી એકલમલને ક્યાંય એણે પહોંચાડી દીધો. બરાબર બપોરનો સમય. એકલમલને થાક લાગ્યો તો રસોઈ લાગી. આસપાસ નજર કરે તો સામે એક મહેલ દેખાય. આરસ પહાણનો મહેલ સૂરજના પ્રકાશમાં જગારા મારે અને આંખોમાં આંજા કરે. કોટ કાંગરા અને મજલા મેળીનો તો કોઈ પાર નહીં. એકલમલ ઘોડા ઉપરથી નીચે ઉતરો. રાજમહેલમાં આંટો મારવા લાગ્યો. પણ આ હું, આવડા મોટા મહેલમાં કોઈ જીવતું ઝીણું કાં ન દેખાય? મહેલને ઓળે ઓળે ફરતો જાય, ભાત ભાતના સાજ શણગાર નિરખતો જાય, પણ કોઈ કાળા માથાનું માનવી ન દેખાય. ફરતો 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 છેલ્લે ઓળે આવ્યો. ઓળામાં નજર કરે તો સોનાના પલંગ ઉપર એક જુવાન સ્ત્રી સૂતી. પણ કેવા એના રૂપ! અંગે અંગમાંથી તેજના કિરણ ફૂટી રહ્યા અને એમાંય બાઈના વાળ સોનેરી રંગે વાળ ચમક્યા કરે અને વાળને લટો પેની ઢક લટક્યા કરે. એકલમલે બાઈને જગાડવા ઘણી બૂમ પાડી, પણ બાઈ તો ન હલે કે ન ચલે, અઘોર નિંદ્રામાં પડી. એકલમલે આસપાસ નજર ફેરવી તો બાઈના માથાની પાસે બે લાકડી પડેલી, એક રૂપાની ને બીજી હોનાની. એકલમલે રૂપાની લાકડી ઉપાડી બાઈને માથે ફેરવી, પણ કાંઈ ન થયું. પછી હોનાની ફેરવી, ત્યાં તો બાઈ પડખું ફરી. થોડીક વાર થઈ ત્યાં તો આળ મળીને બેઠી થઈ ગઈ. બાઈએ આસપાસ નજર કરી તો હામો એક જુવાન પુરુષ. બાઈએ પૂછ્યું, અરે કાળા માથાના માનવી, તમે કોણ છો? અહીંયા ક્યાંથી આવી ચડ્યા? એકલમલે પોતાની બધી વાત કીધી.
વાત સાંભળીને બાઈ કે, અરે અભાગી માણસ, તમે અહીંયા ક્યાંથી આવી ચડ્યા? આ તો રાક્ષસનો મુલક. અહીંયા 1000 રાક્ષસો રહે છે. સવાર પડે પાસેના જંગલમાં શિકારે ચાલ્યા જાય, હાંજ પડે પાછા આવે. તેઓ કાળા માથાના માનવીને તો દીઠું નહીં મૂકે. મારા બાપા આ દેશના રાજા હતા. અહીંયા તો અનેક મોટા નગર અને ગામડા હતા. લાખો લોકો આનંદ કિલ્લોલ કરતા. પણ થોડા વર્ષ પહેલા આ રાક્ષસો અહીંયા આવી પહોંચ્યા. દેશના એક માણસને તેઓએ મારી ખાધા. ઢોર ઢાખરને ન મૂક્યા. મારા બાપાને મારી અને ભાઈ બહેનને પણ ખાઈ ગયા. છેવટે હું એક બચી. પણ કોણ જાણે કેમ એક ઘડી રાક્ષસીને મારા ઉપર ભાવ થયો એટલે મને ખાવા નથી દીધી. આ ઘરમાં હું અને બુઢી રાક્ષસી બંને રહીએ છીએ. જ્યારે રાક્ષસી બહાર ચારો કરવા જાય ત્યારે પેલી રૂપાની લાકડીથી મને નિર્જીવ કરીને આ પલંગ ઉપર સુવડાવી જાય. આવે ત્યારે સોના લાકડીથી મને જીવતી કરે. પણ હે રાજકુમાર, મને તો તમારી ચિંતા થાય. હમણાં રાક્ષસો આવશે, તમને મારી ખાશે. એકલમલ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયો. રાક્ષસોથી કેમ બચવું એની એણે અનેક યોજનાઓ ઘડી ભાંગી. ત્યાં તો હાંજ પડી. રાક્ષસોનો પાછા ફરવાનો અવાજ થયો. સુવર્ણકેશીને તરત એક વિચાર સૂઝ્યો. એણે એકલમલને શિવાના મંદિર ઉપર ઝૂકી રહેલા બીલીપત્રના ઝાડમાં હંતાઈ જવાનું કીધું. એકલમલ તો એકદમ સુવર્ણકેશીને માથે રૂપા લાકડી ફેરવી અને નિર્જીવ કરીને દોડાદોડ ઘટાદાર બીલીપત્રના ઝાડમાં હંતાઈ ગયો. થોડીક વાર થઈ ત્યાં ધરતી ધમધમમાં લાગી. હાકોટા પાડતા 1000 રાક્ષસો પાછા ફર્યા અને મહેલમાં ઓળે જઈને થાક્યા પાક્યા હુવા લાગ્યા. પેલી બુઢી રાક્ષસી સુવર્ણકેશીને ઓળે આવી સોના લાકડીએ સુવર્ણકેશીને જીવતી કરી. પણ ઘડી રાક્ષસીને માણસની ગંધ આવવા લાગી એટલે બોલવા લાગી, માણસ ગંધાય માણસ ખાવ, માણસ ગંધાય માણસ ખાવ. આ સાંભળીને સુવર્ણકેશી કે, માણસ તો એક હું જ અહીંયા છું, ખાઈ જાવ મને એટલે તમને નિરાત થાય. સુવર્ણકેશીને માથે હાથ ફેરવતા રાક્ષસી કે, ના માડી, તને ખવાય, કરોડ વરહની તું થા. એમ કહેતા ડોશી આડે પડખે થઈ. ઘડીક વારમાં એના નસકોરા બોલવા લાગ્યા. થોડીક વારમાં બીજા રાક્ષસોય હોઈ ગયા અને એમના નસકોરાના અવાજથી આખો રાજમહેલ ગાજવા લાગ્યો. એકલમલા બધો અવાજ સાંભળતો ઝાડ ઉપર જાગતો બેઠો. હવાર પડી, રાક્ષસો જાગ્યા. તરત તેઓ ચારો કરવા ધરતી ધમધમાવતા જંગલ તરફ ઉપડ્યા. બુઢી રાક્ષસી સુવર્ણકેશીને માથે રૂપાની લાકડી ફેરવી નિર્જીવ કરીને હાલી ગઈ. રાક્ષસો દૂર હાલ્યા ગયા એટલે એકલમલ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો. સુવર્ણકેશીને સોના લાકડી ફેરવીને જગાડી. બંને એકબીજાને જોઈને હસી પડ્યા. બંને એકબીજાના હાથ પકડીને બગીચે ફર્યા. નદીએ જઈને નાહ્યા. આખો દિવસ આનંદ ગુલતાન કર્યો. આહા, કેવી મજા આવી. પણ આનંદ તો હાંજ સુધી જ ને. એ પછી તો રાક્ષસો આવી પહોંચે. ત્યારે હું આ બધા રાક્ષસોને મારવા કેવી રીતે? બંને યોજના વિચારી કાઢી. આજે રાક્ષસી ઘરે આવે ને ત્યારે ગમે એમ કરીને સુવર્ણકેશીએ આ બધા રાક્ષસોને કેવી રીતે મારવાને એ વાત જાણી લેવી. હાંજ પડી એટલે એકલમલે સુવર્ણકેશી ઉપર રૂપાની લાકડી ફેરવી બીલીના ઝાડ ઉપર હંતાઈ ગયો. થોડીક વારમાં રાક્ષસી આવી. સુવર્ણકેશીને સોના લાકડીએ જગાડી અને બોલી, માણસ ગંધાય માણસ ખાવ, માણસ ગંધાય માણસ ખાવ. સુવર્ણકેશી કે, માણસ તો એક હું એક જ છું. તમે મને નિરાતે ખાવ ને એટલે શાંતિ. રાક્ષસી કે, ના માડી, તને ખવાય, તું તો કરોડ વરહની થા બટા. આમ કઈ રાક્ષસી હોઈ ગઈ. તરત સુવર્ણકેશી રાક્ષસીને ખાટલે ગઈ. એના પગ દબાવવા લાગી. થાકી ગયેલી રાક્ષસી તો રાજી થઈ ગઈ. પણ થોડી વાર થઈ ત્યાં સુવર્ણકેશીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ઊના આંસુ રાક્ષસીના પગ ઉપર પડવા લાગ્યા. આથી રાક્ષસી આંખો ઉઘાડીને જોયું તો સુવર્ણકેશી રોવે. રાક્ષસીએ પૂછ્યું, અરે બટા, તું રડે કા? હું બેઠા તને દુઃખ કયા? સુવર્ણકેશી કે, માડી, તમારા બેઠા મને કાંઈ દુઃખ નથી. પણ હવે તો તમે ઘડા થયા. ક્યાંક તમે મને છોડીને હાલ્યા ગયા તો મારા શું હાલ થાય? આ રાક્ષસો મને મારી જ ખાય ને. રાક્ષસી કે, અરે ગાંડી, અમે તો રાક્ષસ કહેવાય, અમારે વળી મોત કેવા? માનવીની પેઠે અમે કંઈ ઘડા થઈને ન મરીએ. અમારું મોત તો કોઈના હાથમાં ન આવે. લે, તને આખી વાત કહું તો તને નિરાત થાય. જો, પહેલું તળાવ રહ્યું ને, એ તળાવની વચ્ચે એક ઝાડ અને ઝાડ ઉપર 2 ભમરા રહે.
કોઈ માણસ એકી શ્વાસે તરી તળાવની વચ્ચે ઊભેલા ઝાડ ઉપર જાય અને એક શ્વાસે એ ભમરાને કાંઠે લાવીને લોહીનું ટીપું જમીન ઉપર પાડ્યા વગર મારી નાખે ને તો બધા રાક્ષસ મરી જાય. પણ જો ભમરા મરતા લોહીનું એકાદું ટીપું જમીન ઉપર પડી જાય ને તો એમાંથી હજારો રાક્ષસ નવા ઊભા થાય અને માનવીને કાચો ને કાચો ખાઈ જાય. પણ આ વાતની કોને ખબર પડે અને કોણ અમને મારી શકે? એટલે અમારું મોત તો છે જ નહીં બેટા. માટે મારી બેટી, તું જરાય ચિંતા ફિકર ન કરતી હો ને બેટા. આમ કહી અને થોડી વારે રાક્ષસી ઊંઘી ગઈ. સુવર્ણકેશીને ઊંઘ આવી ગઈ. બીજો દિવસ થયો. રાક્ષસો જંગલમાં ચારો કરવા ગયા. તરત એકલમલ ઝાડેથી ઉતર્યો. સુવર્ણકેશી જગાડી. આગલી રાતે રાક્ષસી એના મરણની જે વાત કરેલી એ સુવર્ણકેશી એકલમલને કહી દીધી. એકલમલ કે, ઓહો હો, આટલી જ વાત છે ને, એમાં હું? તરત એકલમલ તૈયાર થયો. એણે તળાવને કાંઠે એક છરી મૂકી, રાખનો એક ઢગલો કર્યો, તરત કછોટો વાળી તળાવમાં કૂદી પડ્યો. તરતો તરતો એક જ શ્વાસે તળાવની વચ્ચે આવેલા ઝાડ પાસે ગયો. છલાંગ મારતો ઝાડ ઉપર ચડી ગયો. છેલ્લી ડાળે ભમતા ભમરાને ઉપાડી નીચે ઉતરી આવ્યો અને એક જ શ્વાસે તરતો તરતો કાંઠે આવ્યો. જેવો એ તળાવને કાંઠે પાછો પહોંચ્યો કે તરત જંગલમાં ઉપર ખડતા રાક્ષસો ચીચિયારી પાડી ઉઠ્યા અને એમનો કાળ આવી પહોંચ્યો એમ જાણી એક શ્વાસે મહેલ તરફ દોડ્યા. એમના આવવાના અવાજથી ધરતી ધણધણવા લાગી. તરત એકલમાં એ ભમરાને માથે છરી ફેરવી એનું લોહી પેલા રાખના ઢગલામાં શોષાઈ ગયું અને મહેલ તરફ દોડતા દોડતા રાક્ષસો ભફો ભફ જ્યાં હતા ત્યાં ને ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા અને એક સાથે 1000 રાક્ષસનો અંત થઈ ગયો. આ પછી એકલમલ અને સુવર્ણકેશીએ એકબીજાના હાર બદલાવી ગાંધર્વ લગ્ન કર્યા. રાજમહેલમાં સુખ ચેનથી રહેતા સુવર્ણકેશી કેટલાય વર્ષોથી મહેલની બહાર નીકળેલી નહીં. આથી તેઓ ફરી ફરીને આસપાસ રખડવા લાગ્યા. એક દિવસ પાસેની નદીએ નાહવા ગયા. નાઈને બહાર આવ્યા પછી સુવર્ણકેશી નદી કાંઠે બેહીને વાળ ઓળવા લાગી. થોડાક વાળ ઉતર્યા અને એણે નદીમાં એણે નાખી દીધા અને બંને મહેલ તરફ પાછા આવ્યા. આ બાજુ સુવર્ણકેશીએ નદીમાં ફેંકેલા વાળ પાણીના પ્રવાહની સાથે ઉપડ્યા. તરતા 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 વાળ આગળ આગળ હાલ્યા જાય. ત્યાં એક આરે હજારીમલ એના ગોઠિયાની સાથે નાહી રહેલો. હજારીમલની નજર સૂર્યના કિરણોથી ચળકતા પેલા વાળ ઉપર પડી. એણે કીધું, જે કોઈ પેલા વાળને લાવી આપે ને એને 1000 સોના મોહર આપું. તરત એક જણ વાળ લેવા ઉપડી પડ્યો. હજારીમલને હાથમાં આપ્યા. જ્યાં વાળ હાથમાં આવ્યા અને ઉખેડે ત્યાં તો વાળ ભોય અડ્યા. વાહ, આવા વાળવાળી સ્ત્રી કેવી હશે? બસ પરણું તો આ જ સ્ત્રીને પરણું એમ વિચારતો હજારીમલ મહેલે પાછો આવ્યો. ખાધા પીધા વગર એ તો બારની દોઢીએ હોઈ ગયો. રાજમાતાને આ વાતની ખબર પડી. તરત એ હજારીમલ પાસે આવ્યા અને પૂછ્યું, બેટા આમ અણમણા કેમ હુતા? હજારીમલે પોતે પેલા સોનેરી વાળ બતાવ્યા અને કીધું કે બસ મારે આ વાળવાળી સ્ત્રી જ જુએ. રાજમાતા કે, ઓહો એટલી જ વાત છે ને, જાઓ ખાવ પીવાનો કિલ્લોલ કરો, થોડાક દિવસમાં એ બાઈને તમારી પાસે હાજર કરું. રાજમાતાએ તરત પેલી ઘડી દાસી બોલાવી અને કીધું, આ સોનેરી વાળવાળી બાઈને ગમે ત્યાંથી લાવી દે. દાસી કે, જેવો હુકુમ રાજમાતા. ઘડી દાસીએ સાગ સીસમના લાકડા મંગાવી એક હોડી કરાવી. મન પવનના લાકડા મંગાવી હલેસા તૈયાર કરાવ્યા. હોડીમાં એણે લાખના બનાવેલા રંગબેરંગી ભાત ભાતના વાસણ મૂક્યા. જાત જાતની મીઠાઈ લીધી. થોડીક મીઠાઈમાં ઝેરે ભેળવી દીધું. હોડીને એણે નદીમાં તરતી મૂકી અને 3 ટકોરા મારીને બોલી, સાગ સીસમની હોડલી અને માન પવનના હાથ, જાજે જાજે હોડલી જ્યાં સુવર્ણકેશીના સ્નાન. આટલું ઈ બોલી ત્યાં તો હોડી નદીમાં તીર વેગે આગળ વધવા લાગી. હોડી તો દોડી જાય દોડી જાય દોડી જાય, પવન વેગે દોડી જાય. ગામ મૂક્યા, શહેર મૂક્યા, વન ને જંગલ મૂક્યા. તરતી તરતી હોડી ઠેર સુવર્ણકેશી નાતી ઈ ઘાટે આવીને ઊભી રહી. હોડીને ત્યાં ઊભી રાખી પેલી મીઠાઈઓ સાથે લઈને દાસી તો કાંઠે આવી. ફરતી ફરતી રાજમહેલે આવી ગઈ. અંદર નજર કરે ત્યાં તો સુવર્ણકેશી બેઠી બેઠી વાળ ઓળે. દાસીએ દોડા દોડ જઈ સુવર્ણકેશીના ઓવણા લીધા. ગળે ભાત ભરાવીને આંસુ સારતી કે, બેટા સુવર્ણકેશી, હું તારી માસી થાવ. તારી માસીને તું ઓળખે બેટા? ક્યાંથી ઓળખે? તું જ્યારે ઘોડિયામાં હોઈ શકતી ને ત્યારે મેં તને જોયેલી. કેટલા વર્ષે મને મારી દીકરી મળી. બેટા આનંદમાં તો સોન તું. આમ કહેતી જાય ને દાસી રોતી જાય. એનો ભાવ જોઈને સુવર્ણકેશીને થયું કે આ તો મારી માસી. એકલમલ નહીં થયો કે કદાચ સુવર્ણકેશીને માસી હોય તો ના નહીં. બધાએ હારે બેહી અને માસીએ લાવેલી મીઠાઈ ખાધી. બપોર થયા અને એકલમલ હંમેશને જેમ સૂઈ ગયો. રોંઢા થયા
એટલે પેલી માસી કે, બેટા આટલામાં નદી હોય તો હાલ નાવા જાય, મુસાફરીનો થાક કંઈક ઓછો થાય. સુવર્ણકેશી કે, પણ એ હજી હુતાત, બહાર કેમ જવાય? માસી કે, એના પલંગની પાસે મીઠાઈ મૂકતા જાય, ઉઠીને નાસ્તો કરશે તે આપણે આવી જાહું. એકલમલના પલંગ પાસે પેલી દાસીએ ઝેરવાળી મીઠાઈ મૂકી દીધી. સુવર્ણકેશી લઈ અને એ તો નદીએ ગઈ. બરાબર જ્યાં હોડી રાખેલી ત્યાં આવ્યા. સુવર્ણકેશી હોડીમાં પડેલા લાખના વાસણ જોવા લાગી અને કે, વાહ, આ તો આપણા મહેલમાં શોભે એ વાત. પેલી દાસી કે, હાલ ને બેટા, જોઈએ એટલા વાસણ એમ લઈ લે, કોણ ના પાડે એમ છે. સુવર્ણકેશી વાસણના વખાણ કરતી હોડી ઉપર ચડી. પાછળ દાસી હોડી ઉપર ચડી ગઈ. ચડતા વેત 3 ટકોરા મારીને બોલી, સાગ સિસમની હોડલી ને મન પવનના હાથ, જાજે જાજે હોડલી જે હજારીમલના કરે સ્નાન. આટલું બોલી ત્યાં તો હોડી તીર વેગે છૂટી. સુવર્ણકેશી હોડીને ભાગતી જોઈને ગભરાઈ ગઈ. ભૂખે ભૂખ મૂકીને રડવા લાગી. પણ હોડી તો વન, જંગલ, ગામ, નગરી મૂકીને આગળ વધી ગઈ. જ્યાં હજારીમલ નાવા આવતો ત્યાં જઈને ઊભી રહી. સુવર્ણકેશીને લઈ દાસી રાજમહેલે આવીને ઊભી રહી ગઈ. સુવર્ણકેશી ચોધા રાહુએ રોવે. તરત હજારીમલ એને જોવા આવ્યો. સુવર્ણકેશીના રૂપ જોઈને થીજી ગયો. એણે સુવર્ણકેશીને પરણવાની વાત કરી. સુવર્ણકેશી કે, હું પરણું ખરી, પણ મારે 6 માસનું વ્રત. હજારીમલે હા પાડી. એ વ્રત કરવા માટે એને એક મહેલ લઈ આપ્યો. સુવર્ણકેશી એ મહેલમાં એકલી રહે. મહેલને ગોખી આખો દિવસ બેઠી રહે, રોયા કરે. રાત દિવસ એકલમલનું નામ લીધા કરે. આ બાજુ એકલમલ ઊંઘમાંથી ઉઠ્યો. જુએ તો સુવર્ણકેશી નહીં. આખો મહેલ ફરી વળ્યો, પણ ક્યાંય સુવર્ણકેશી નહીં. એના મનમાં વિચાર આવ્યો કે કદાચ પેલી દાસી દેને ઉપાડી ગઈ હોય તો ના નહીં. પોતાના પલંગ પાસે મૂકેલી પેલી માસીની મીઠાઈની નજરે પડી. એમાંથી એણે એક કટકો લીધો, કૂતરાને નાખ્યો. મીઠાઈ ખાધી કે કૂતરો મરી ગયો. એકલમલને હવે ખાતરી થઈ કે પેલી માસીનું જ કાવતરું સુવર્ણકેશીને ઉપાડી ગઈ. એકલમલના દુઃખનો કોઈ પાર નહીં. ચોધા રાહુડે રડ્યા કરે, વન જંગલમાં રખડ્યા કરે. સુવર્ણકેશી, સુવર્ણકેશી એમ જપતો એ રાત અને દિવસ હાલ્યો જાય. હાલતા હાલતા 6 મહિના નીકળી ગયા. 6ઠે મહિને હજારીમલની રાજધાનીમાં આવી ગયો. રાજધાનીની બારે રડતો રડતો નિસાસા નાખતો જાય. ત્યાં મહેલમાં બેહીને રડતી સુવર્ણકેશીની નજર એના ઉપર પડી. સુવર્ણકેશીએ બૂમ મારી. એકલમલની નજર એના પર પડી. બંને એકબીજાને જોઈને થંભી ગયા. સુવર્ણકેશી એના મહેલના ગોખ નીચે બોલાવી ધીમે સાદે એણે બધી વાત કરી. બીજે જ દિવસેનું 6 માસનું વ્રત પૂરું થતું હતું. વ્રત પૂર્ણાહુતિની ક્રિયા વખતે એકલમલે બ્રાહ્મણ વેશે હાજર રહેવું એમ નક્કી કર્યું. બીજે દિવસે સુવર્ણકેશીના વ્રતની પૂર્ણાહુતિની ક્રિયા માટે બ્રાહ્મણોને બોલાવ્યા. એમાં એકલમલ પણ બ્રાહ્મણ વેશે પહોંચી ગયો. સુવર્ણકેશીએ હજારો બ્રાહ્મણમાંથી એકલમલને પસંદ કર્યો. રાજમહેલના ચોગાનમાં મંડપ બાંધ્યો. મંડપની વચ્ચે પડદાની અંદર સુવર્ણકેશી બેઠી. આસપાસ હજારીમલ, રાજમાતા અને મહેલના માણસો બેઠા. મંડપ વસ્તીના માણસોથી ભરચક ભરાઈ ગયો. બ્રાહ્મણના સ્વરૂપમાં એકલમલે વ્રત પૂર્ણાહુતિની ક્રિયા કરાવી. બધી ક્રિયાને અંતે એણે કથા કહેવાની શરૂ કરી. બ્રાહ્મણ હાથમાં કરતાલ વગાડતો જાય, કહેતો જાય. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. ધીમે ધીમે કથા આગળ વધવા લાગી. બ્રાહ્મણના ઘરે 2 પુત્ર જન્મવાની વાત આવી. બંને ભાઈએ રાક્ષસીને માર્યાની વાત આવી. મહેલની દાસીને કારણે નાના ભાઈને ચાલ્યા જવાની વાત આવી. આ વાત આવતા પેલી રાક્ષસી દાસીના મોઢા ઉપરથી નૂર ઉડી ગયું. આ પછી નાના ભાઈ અને સુવર્ણકેશીના લગ્નની વાત આવી. સુવર્ણકેશીને ઉપાડી ગયાની વાત તથા સુવર્ણકેશીના વ્રતની વાત પૂરી થતાં બ્રાહ્મણે કીધું, આ કથામાં આવતી સુવર્ણકેશી પડદા પાછળ બેઠી છે. મોટા ભાઈ હજારીમલ સિંહાસન ઉપર બેઠા છે અને નાનો ભાઈ એકલમલ બ્રાહ્મણ વેશે આ વાત કહી રહ્યો છે. આ વાત સાંભળતા હજારીમલ સિંહાસન ઉપરથી દોટ કાઢીને ઊભો થઈ ગયો. બ્રાહ્મણ વેશમાં ઉભેલા એકલમલને ભેટી પડ્યો. ભાઈ ભાઈ એમ કહેતા બંનેની આંખમાંથી આંસુની ધારા ચાલી. એ પછી હજારીમલે એક ખાડો ગળાવી રાક્ષસી દાસીને જીવતી દટાવી દીધી. અને ત્યાર પછી હજારીમલ અને રાજાની કુંવરી એકલમલ અને સુવર્ણકેશી સુખ ચેનમાં તે સાથે રહેવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.